કાગડા તો કા 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 કરીને ચોચો મારશી. તમને હજી કહું છું. બે ફટાફટ એ ગાડી કમ્પ્લીટ કરી એના પછી પેલી એક્ટિવા સર્વિસ કરવાની હ અને ઓછી હાલવાની હ. ખટકો કરો કોમમાં. અને પેલી સ્પ્લેન્ડર નું થયું લાવો શેઠ. ભીખ માગવા માટે નવો વાટકો લાવ્યો. અલા વાટકો ના કુંડું છે પક્ષીઓને પાણી પીવાનું. પક્ષીઓને પાણી પીવડાવવાનું. ઓવા આર્યું આપણે બનાવવાનું છે. આ તે બનાવરાય. આ તો સ્પેર પાર્ટ ની દુકાન હું નહીં બનાવતો. અલ્યા તમારે નહીં બનાવવાનું, મારે બનાવડાવવાનું છે. હા તો એમાં મારી પરમિશન લેવાની જરૂર નહીં ગોડા. અલ્યા મોટા ભાઈ તમે સમજતા નહીં યાર. સમજાય. આવો મારા 5000 કુંડો બનાવવાનો છે. આ તે તને હું લાગે આ કુંડો હું બનાવું હું? મને બનાવતા નથી આવડતો. એટલે તમે એવો ગોડા છો કે પછી નાટક કરો હાથે કરી? ઓમાં નાટક શું આવ્યું? હું સેવાનું કાર્ય કરી રહ્યો. હા પક્ષીઓ માટે આવો કુંડો બનાવું. હા 5000 કુંડો. 5000? હા જેમાં મારે તમારા મદદની જરૂર છે. એમ? હા દોન. પણ ભાઈ આ કુંડું તો મેં લગાવેલું જો પેલું રહ્યું બરાબર. ભલે ને લગાવ્યું એ તો ઈ ખાલી તમારી દુકાન આગળ લગાવ્યું ને, આપણે આખા એરિયામાં લગાવવાનું થાય. આ તે લગાય કે તે મારી પરમિશન ની જરૂર નહીં. તમે દોન આલો એમાં પછી હું કુંડો બનાવું આવો અને પછી બધા આખા એરિયામાં લગાવું એમ કહું તમને. આખા એરિયામાં લગાવવા માટે દોન મારા હાલવાનું. હા ચમચે ખુશીમાં આ બધા ધંધાવાળા દુકાનોવાળા બધા જોડેથી અમે ઉઘરાઈએ. આ રીતના પૈસા ઉઘરાઈને પૈસાનો પછી આ કુંડો અમે બનાવીને બધા એરિયામાં લગાવીએ. બિચારો અબોલ પક્ષીઓ છે, બિચારો બોલી નહીં શકતો. તો આવી ગરમી કેટલી પડે, અત્યારે ઉનાળો આવી ગયો તો એમને તરસ લાગતી હોય ને તો એ તરસ માટે લગાવીએ કુંડો બધા. સમજ્યા? એટલે આલો છે આ તો ધર્મનું કોમ. સમજ્યા? તે પણ તારા એવો ધર્મ કરવો હોય તો તું તારા પૈસાથી કર કે પણ લોકો પાછું કરવા માંગવા નીકળ્યો. તે મિયા આલ્યા ને પૈસા મારા આલ્યા? ઓ મી શરૂઆત મારાથી જ કરી. આપણા ઘરથી જ શરૂઆત કરાય. 200 રૂપિયા મી ઓમાં દોન આપ્યું. 200 રૂપિયા? હા હવે તમારી જોડે લેવા આયા. તમે આલો હેડો, તમે આલો અમને 2000 રૂપિયા આલો. તીએ 200 રૂપિયા દોન આલ્યું અને મારા ભાઈ 2000 ચમ માગે? હવે શેઠ તમે તો યાર આવડી મોટી દુકાન લઈને બેઠા હો, આટલો બધો લાખોનો માલ છે, લાખો રૂપિયા કમો હો. હું તો નવરો નલ્લો છું, 1 રૂપિયાનું કોમ કરતો નહીં. સતોમી 200 રૂપિયા દો ના. મારા 200 તો 2 લાખ બરોબર કહેવાય. હા મારી તો 2 મહિનાની ઇન્કમ મી તો આલી હ. તો તમારા જોડે 2000 માગ્યા, એક દાડાની ઇન્કમ માગી હે. શું કેવું ભાઈ? આલો શેઠ આ ધર્મનું કોમ. એટલે આ ધર્મા પ્રોડક્શન નું ખરાબ પ્રોડક્શન તું નીકળવાનું કરો અહીંથી. આલો ભાઈ હું ને આ બધું મહેનત કરીને ભેગું કર્યું બરાબર, અને મારાથી થતું મેં કરી દીધું, કુંડું લગાવી દીધું. હવે મારા લોકોના ત્યાં કુંડો લગાવવા માટે પૈસા આલવાની જરૂર નહીં. તમે આ ધંધો કરો, પૈસા કમો, તમે તમારે ખાવા માટે કરો બરાબર. હા ઘેર બૈરો છોકરો ખાવાની સગવડ કરો હન તો પછી આ એક કુંડું લગાવી દીધું એટલે પટી ગયું. બીજો પક્ષીઓનું શું, પેલા એરિયાના પક્ષીઓનું શું? તો પણ એ એરિયામાં એ માણસો જેમ કે હેરા લગાવશે ને એ બધા મારા તમારા જેવા ના હોય યાર, દિલના રાજા દિલદાર. તો આપણે કરવું પડે એ તો. એટલે એ તો જોઈ હું તમે આલો મને. સમજ્યા વાતમાં? લખાઈ દે હવે શેઠ, એવું કોઈ ના હોય યાર. તમે મોટા ભાઈ તમે આમ કરો. હાલો પણ 2000 રૂપિયા તો એટલી તો સગવડ નહીં ભાઈ મારા ભાઈ. જો અભલો માર વાત, પક્ષીઓ હું નેનપણથી હે ને આ બધા જાનવરના પ્રાણીઓ પક્ષીઓની ભાષા જાણું હું. એમના ભેગું રખડ્યો હું, મોટો થયો હું કોમ ધંધા કર્યા જ નહીં. એ બિચારો બોલે ને એમની ભાષા હું જાણું. એ બોલે મને દીપાભાઈ તરસ્યા થયા અમે, દીપાભાઈ તમે સગવડ કરો. એટલે એ બધાની હારે હું ચર્ચા કરું. એમને કીધું મને, એટલે આપણે હું કીધું હા હું કરું તમારા માટે. એટલે મેં આજથી આ કાર્ય ચાલુ કર્યું અને આ કુંડો બનાવીને હું બોતે બધા લાવ હેડો. એવું કોઈ નહીં યાર, હેડો તમારા માટે સમજીને કરીએ તે. એવું હોય તો ફૂલ નહીં તો ફૂલની પોખડી બસ 2000 નહીં તો 1950. અરે પણ તે તો ફૂલ નહીં, ફૂલની પોખડી નહીં, આખો છોડ માગી લીધો. એટલા તો આલવા પડે ને. હા આલવા પડે હો. અને હું તને આલું તો હું ગેરંટી તું એ બધા પૈસાનો કુંડો બનાવે? તું ચરી ગયો તો એટલે તમે હું સમજો મને યાર. સેવાભાવી મોણા હું ભલે કોમ ધંધો નહીં કરતો, બાકી મને કુદરતથી ડરો. કુદરતથી હું ડરું. માણસોના તો બૂચ મારું પણ કુદરતથી ડરું હું. નહીં કરતો એવું સેવાનું. તમને બતાવો હું હરેક કુંડો ઉપર એવું હશે તો સ્ટીકર લગાવો તમારા નામનો. બસ બતાવે તમને યાર. શું તમે યાર? હા હાલો છે. આ તો ધર્મનું કોમ. ધર્મ કર, કરમ કર.
આપો હેડો, આપવા પડશે, નહીં ચાલે. નકર તમને હજી મારી ખબર નહીં. હું પ્રેમથી માગું, શામ દામ દંડ ભેડ, પછી હું ધમકીથી લઈ શકું. એટલે હું મારે મારવાની વાત નહીં, સમજી લ્યો. તો પક્ષીઓ, બધા પક્ષીઓની ભાષા જોણું હું. ગદ્દી બધા કાગડો ને પોપટ ને કાબે ને કબૂતર ના બધું અરે હું વાતો કરું, કહી દઉં એમને કા છેટ લુખ્ખો છે, કોને 1 રૂપિયો નહીં આલ્યો તમારા પોણી માટે. આવશે બધા હુડુડુડુ કરીને હોય, હજી ઘસીને હોય, કણ અક્ષીને પેલા અક્ષીને કાકુ કાકુ કાગડા તો કા 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 કરીને ચોચો મારશી. તમને હજી કહું છું. હા, હેરો નેરો કદે ધંધો નહીં કરવા દો. હજી કહું 2000 રૂપિયા હાલવામાં શું જાય તમારું? 2 લાખનું નુકસાન પાડ દે, બરાબર ને? હા, એના કરતા આલી દો, આ તો ધર્મનું કોમ હ. ઓ વાહ, હાલો હેડો ફટાફટ કાઢો. હા, તું તો ઇમોશનલ અત્યાચાર કર્યો હો ભાઈ. વાત કરો, સેવાનું કાર્ય હે યાર. હા, આ સેવાનું કાર્ય હે ને એટલે આલું હું, હા પણ સારું કામ કરજો અને બધા એરિયામાં લગાવજો. હા હા, એ તો પાકું યાર. એમાં તો બધા એરિયામાં લખો, બધા ગામડે ગામડે બધી સિટીઓમાં બધો ના કરવું જો. આટલી ગરમીનું આ પક્ષીઓનું આવું વિચારવું જો, સમજ્યા શેઠ? આ ને પક્ષીઓને કહી દેજો કે આ શેઠે આલ્યા હતા એટલે ચોચો મારવા ના આવે. ના ના ના, કહી દો, એ તો કશો હતો નહીં. અને બીજું હું કહેતો તો તમને કે ભગવાન તમને આ 2000 ની જગ્યાએ 2 કરોડ રૂપિયા આલો, અને પછી ફરીથી હું આવું પોણી પૈન પછી એમને દોણા ખાવા માટે ફેર લેવા આવે, બરાબર ને? ધર્મનું કોમ. હા, કશો હતો નહીં. જો આ પોણી પાયું હા. બરાબર, અને મારો ધંધો હેડસેટ ધમ ધોકાટ તો આપણે દોડાય હાલવા હે. હાલવા ને? હા, ઓના કરતી વધારે પૈસા હાલવા હે. હારું હારું. હો, પણ કેજો પક્ષીઓને ચોચો મારવા ના આવે, મેં પૈસા હાલ્યા. હા 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 હા. લે ભાઈ, કુંડોનો ઓર્ડર આલી દઈએ. આવજો. હા, ખોટું કોમ નહીં. ગરમી ચાલુ થઈ હે, પક્ષીઓને વિચારવું પડે.